કે આ તાલુકામાં દરેક હિન્દુ કોમને દબાવવામાં આવે છે, દરેક વર્ણને દબાવવામાં આવે છે. તો બાજવા માટે ગયા હોય તો એમની જોડે હથિયાર હોય ને મેડમ. બેનના ઘરે ગયા હતા, હા, નીકળતા જો આ વસ્તુ થતી હોય તો શું અમે સેફ નથી? અને ભરવાડ સમાજને ટાર્ગેટ કરે છે આ લોકો. આ લોકોનું આખી સંસ્થા ચાલતી હોય તે પ્રમાણે છે. આ પહેલાં કિશન ભરવાડનો બનાવ બન્યો છે, એ પહેલાં બી 4 બનાવ બન્યા છે. 97થી લઈને તે અત્યાર લગીના 5 બનાવ બની ગયા છે. કિશન ભરવાડને જે મર્ડર થયું તે લોકોના ફેમિલી છે, ખુલ્લેઆમ ફરે છે. દરેક વ્યક્તિને અવાજ દબાવવાની વાત છે. ગામમાં દરેક લોકોનો અવાજ દબાઈ દીધો છે. ગામમાં જઈને તમે ન્યૂઝ લઈ શકો છો કે ગામમાંથી કોઈ વ્યક્તિ તમારી હારે ન્યૂઝમાં વાત કરવા માટે બિરાજી નથી. કોનો ડર છે? શેનો ડર છે? આ કોઈ એક કોમનો ડર છે, કારણ કે આ લોકો ખુલ્લેઆમ હથિયાર લઈને ફરે છે. ચેકિંગ થાય, પકડાય તો એ લોકોને અહીંયા પૂરતું સીમિત રહે, પછી આગળ તો પાછા ફરી નીકળી જ જાય છે. આપનું શું નામ છે? ઘનશ્યામભાઈ મારું નામ છે, ઘનશ્યામભાઈ ભરવાડ. અને ઘનશ્યામભાઈ, તમે ધર્મેશભાઈના ભાઈ છો, પરિવારમાંથી છો? હા, કુટુંબીજન છે. ધર્મેશભાઈ, કાયદા અને વ્યવસ્થા પર ખૂબ બધા સવાલો ઊભા થયા જ્યારે આ ઘટના બની, અને સતત ભરવાડ સમાજમાંથી એવું કહેવામાં આવે છે કે આટલા વર્ષોથી 4 થી 5 યુવાનો પર આવી રીતના હુમલા થયા છે. સાચી વાત છે મેડમ, હુમલા થયા છે અને ભરવાડ સમાજને ટાર્ગેટ કરે છે આ લોકો. આ લોકોનું આખી સંસ્થા ચાલતી હોય તે પ્રમાણે છે. આ પહેલાં કિશન ભરવાડનો બનાવ બન્યો છે, એ પહેલાં બી 4 બનાવ બન્યા છે. 97થી લઈને તે અત્યાર લગીના 5 બનાવ બની ગયા છે. અને દરેક બનાવમાં ભરવાડ સમાજને ટાર્ગેટ કરે છે આ લોકો. અને કોઈ પણ એમનો એક માણસ ઊભો કરે અને પછી એના ફેમિલીને એમની સંસ્થા સાચવી લે. એટલે તમારું એવું કહેવું છે કે અત્યારે જે આરોપી પકડાયા છે એ પરિવારને હવે એમની સંસ્થા કોઈ સાચવી લે? હા, સાચવી લેશે એમની સંસ્થા. અમારા અનુમાન પ્રમાણે એ પ્રમાણે આવે છે. અને અત્યાર લગી જોતા આવી છીએ. કિશન ભરવાડને જે મર્ડર થયું તે લોકોના ફેમિલી છે, ખુલ્લેઆમ ફરે છે. કોઈ જાતની એમને તકલીફ નથી. એમનો છોકરો જેલમાં ગયા પછી એ લોકોએ સારા મકાન બનાવી લીધા, તો રૂપિયા ક્યાંથી આવે છે? વિચારવા જેવો પ્રશ્ન છે મેડમ. પોલીસની સાથે વાતચીત કરી તો એમનું એવું કહેવું છે કે પહેલી જૂની કોઈ અદાવત નથી, પહેલેથી એકબીજાને બંને ઓળખતા ન હતા. હિટ ઓફ ધ મુમેન્ટ જે એક્શન થયું છે એ કરવામાં આવ્યું છે. ઓળખવામાં એવું છે કે આ લોકોનું અંદરખાને કોઈ ઓપરેશન ચાલતું હોય, બરાબર છે. આજે આ વ્યક્તિ ચર્ચામાં છે તો એ વ્યક્તિને ટાર્ગેટ બનાવો. આ લોકો આપણી સામે ના આવવા જોઈએ. અવાજ દબાવવાની વાત છે. દરેક વ્યક્તિને અવાજ દબાવવાની વાત છે. ગામમાં દરેક લોકોનો અવાજ દબાઈ દીધો છે. ગામમાં જઈને તમે ન્યૂઝ લઈ શકો છો કે ગામમાંથી કોઈ વ્યક્તિ તમારી હારે ન્યૂઝમાં વાત કરવા માટે બિરાજી નથી. કોનો ડર છે? શેનો ડર છે? આ કોઈ એક કોમનો ડર છે. દરેક જગ્યાએ કબજા કરવા, અવૈધ સંપત્તિ ઊભી કરવી, નાના માણસને દબાવો. આ પ્રશ્ન આજથી નથી, 30 વર્ષથી આ તાલુકામાં ચાલ્યો આવે છે. તો અહીંયા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે? કારણ કે તમે જો એવું કહો છો કે ટાર્ગેટ કરવામાં આવે છે, તો આની પહેલાં પણ બહુ બધી બબાલો થઈ હશે, આની પહેલાં નાના મોટી બબાલ થઈ હશે. કાયદાની વ્યવસ્થામાં એવું છે કે જ્યારે પ્રશાસનને ખ્યાલ આવે છે તો સ્થળ ઉપર પહોંચી જ જાય છે. પણ એ પહેલાં તો બનાવ બની ગયો હોય મેડમ, કારણ કે આ લોકો ખુલ્લેઆમ હથિયાર લઈને ફરે છે. ચેકિંગ થાય, પકડાય તો એ લોકોને અહીંયા પૂરતું સીમિત રહે, પછી આગળ તો પાછા ફરી નીકળી જ જાય છે. દરેક વ્યક્તિને તમે ઊભો રાખીને ચેક કરી શકો છો, પૂછી શકો છો કે એમની જોડે હથિયાર નીકળશે. અને જો અમારા માણસો બાજવા માટે ગયા હોય તો એમની જોડે હથિયાર હોય ને મેડમ. બેનના ઘરે ગયા હતા, હા, નીકળતા જો આ વસ્તુ થતી હોય તો શું અમે સેફ નથી? ગુજરાતમાં હિન્દુ સેફ નથી? તમે કહો છો એ પ્રમાણે ઓપરેશન ચાલે છે, એટલે કયા ટાઈપનું ઓપરેશન? તમારું શું કહેવું છે? તમે અહીંયા વધારે રહો છો એટલે તમને સ્થાનિક સ્થિતિ વધારે ખબર હશે. અમે સ્થાનિકની દ્રષ્ટિએ જોવીને તો પહેલાં કિશન ભરવાડનું મર્ડર થયું તો એ લોકોની ફેમિલી સેફ છે. સામેવાળી જે પાર્ટી છે, મર્ડર કરવાવાળા જે વ્યક્તિ છે, એમની ફેમિલી સેફ છે અને બધી રીતે સમૃદ્ધ થઈ ગઈ છે હાલની કન્ડિશનમાં. તો હવે અહીંયાથી આપણે અનુમાન લગાવી શકીએ કે આની પાછળ કંઈક છે. એમણે એમ તો હોઈ શકે નહીં. કોઈ ઘરનો વ્યક્તિ વયો ગયો છે, આપણો કમાવાવાળો વયો ગયો છે, તો પાછળ એની ફેમિલીને તકલીફ પડતી હોય, એની જગ્યાએ સમૃદ્ધ કઈ રીતે થઈ શકે છે મેડમ?
આ એક વિચારવાનો પ્રશ્ન છે. આની પહેલાં આવી કોઈ ઘટના બની છે જેમાં બંને સમાજો આમને સામને કોમ આમને સામને આવી ગઈ હોય? આ લોકો અવારનવાર આ રીતે બનાવ બનતા જ હોય છે. હુમલા કરવાનો? હા, હુમલા કરવાના અવારનવાર બનાવ બનતા જ હોય છે. કન્ટિન્યુ આવા બનાવ બનતા હોય છે. પણ જે લોકો જે કોઈ વ્યક્તિ ચર્ચામાં આવે કે વ્યક્તિ એમની સામે હોય એને ટાર્ગેટ બનાવીને આ લોકો કરતા હોય એવું અમને લાગી રહ્યું છે. અચ્છા, અને તમે જે કહ્યું એ પ્રમાણે કે કોઈ વ્યક્તિ ઉપર આવતું હોય કે કોઈ વ્યક્તિ ચર્ચામાં હોય, તો ધર્મેશભાઈ એવી રીતના હમણાં ચર્ચામાં હતા કે કંઈ સમાજના એ કોઈ મોટા પદ પર ને એવી રીતના તો હતા નહીં, તો એમને કેમ કોઈ મોટા પદ ટાર્ગેટ? ઉપર નહીં મેડમ, ચર્ચામાં મતલબ એવો છે કે અત્યારે તમે સમજો કે અહીં 35 ઘર જ ભરવાડના છે, ફરતો એમનો વિસ્તાર છે, માણસ આવે છે જાય છે નીકળે છે, તો ખ્યાલ તો આવે ને. ધર્મેશભાઈ તો એક સામાન્ય હોટલ અમદાવાદમાં ચલાવતા હતા ને થોડોક ટાઈમથી જ અહીં રહેતા હતા. હા, યા એટલે વડીલ છે અમારા, તો ચર્ચામાં તો હોય જ નહીં. સમાજમાં બધા ઓળખતા હોય, નાની મોટી ચર્ચામાં હારે હોય. હવે સમાજને શું અપેક્ષા છે? કેવી રીતના ન્યાય મળે? ન્યાય એટલે શું સમાજની દ્રષ્ટિએ? સમાજની દ્રષ્ટિએ ન્યાય કહેવીને તો લોકશાહી દેશ છે આપણો. દરેક વ્યક્તિને આઝાદી છે એના પ્રમાણે ફરવાની, બરાબર છે. તો આવડો મોટો તાલુકો છે તો માણસને ખુલ્લીથી એની રીતે એ આઝાદીથી રહી શકે. આ જે દબાવવાનો પ્રશ્ન વારે ઘડીએ બની રહ્યો છે, આની પાછળ કોણ છે એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. કે આ તાલુકામાં દરેક હિન્દુ કોમને દબાવવામાં આવે છે, દરેક વર્ણને દબાવવામાં આવે છે, દરેક સમાજને દબાવવામાં. એવું નથી કે ભરવાડ સમાજને દબાવવામાં, ભરવાડ સમાજને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે કે ભરવાડ સમાજની વસ્તી અહીં કણે છે. હા, કાલની ઘટનાને તમે કેવી રીતના જોજો? તમને એવું લાગે છે કે એ પણ ટાર્ગેટેડ હતું કે આ ખાલી એક બબાલ થઈને એના પછી લેવાયેલો એક્શન? શ્યોર 100% ટાર્ગેટ હતો મેડમ, 100% ટાર્ગેટ હતો. આ વ્યક્તિ કોઈ કારણે અહીંયા બબલ કરવા જાય એમ નથી. સામે આવીને તો બબલ થઈ નથી, બરાબર છે, કે આપણે સામે આવીને બબલ કરવા નથી ગયા. એક માણસને ટાર્ગેટ રાખેલો છે કે 5 દિવસથી આ માણસ રખડે છે, તો એની પાછળ ટાર્ગેટ હોઈ શકે. તમારા પરિવારમાંથી કોઈ પણ એ પરિવારને કે બે છોકરાને ઓળખે? નહીં, એમને નહીં ઓળખતા. ગામમાં ક્યારે જોયા હોય કંઈ? ના, ગામમાં છે આવડું મોટો તાલુકો છે, પણ એકબીજાને સામે મળ્યા હોય, જોયા હોય. હા, અને એ વ્યક્તિને ગામ આખું જાણે છે, એના વિસ્તારમાં જે રહે છે એ લોકો બી જાણે છે કે આ વ્યક્તિ ખુલ્લેઆમ 2 નંબરના ધંધા કરે છે. અને આની ઉપર આ પહેલાં ક્રાઇમ લાગેલા છે. કોણ, સમીર કે રિઝવાન? બંને છે. બંને ગેરકાયદે? હા હા, અને એની સાથે આખી ગેંગ છે. હવે નામ તો અમે ન જાણતા હોય, અમારો પશુપાલનનો ધંધો છે મેડમ. લોકોની સાથે છે ખરી, કોઈ પાછળ મોટો હાથ હોઈ શકે છે. એમની લોકોની સંસ્થા અને પાછળનો સમય છે જોવાનો રહ્યો કે એને ફેમિલીને સાચવી લે છે. આમની ટ્રસ્ટ કે જે કોઈ સંસ્થા છે એ. ક્યાં ટ્રસ્ટ? એ ટ્રસ્ટનું નામ મને ન ખ્યાલ હોય ને મેડમ, પણ છે ખરું, આની પાછળ કોઈ છે. એટલે જે પ્રમાણે પરિવારના લોકો અને ગામના લોકોનું કહેવું છે કે આખી ઘટના જે બની હતી એ ઘટના માત્ર એક બાઇક ઓવરટેક કરવા જેવી બાબત હતી, અને બહુ જ સામાન્ય બાબત છે કે કોઈ માણસની બાઇક ઓવરટેક થાય, બબાલ થાય, બોલચાલ થઈ જાય ને એના પછી બે લોકો એ ભૂલી જતા હોય છે. પ્રશ્ન એ અહીંયા આવે છે કે એ ભૂલાતું નથી, એ વધારે આક્રમકતાથી સામે આવે છે, હુમલો કરવામાં આવે છે, હુમલા પછી એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. પોલીસ એમ કહે છે કે બંને તરફથી જે બબાલ થઈ એના પછી એક ચાકુનો ઘા મારવામાં આવ્યો ને એના પછી આખી ઘટના બની છે. પરિવાર એવું કહે છે કે આ બહુ જ પ્રી પ્લાન હતું અને બહુ જ પહેલેથી ટાર્ગેટ કરી અને કરવામાં આવ્યું હતું. અહીંયા ગામના લોકો સાથે વાત કરવી છે, એ પરિવારો સાથે વાત કરવી છે, અહીંયાની સ્થિતિ સમજવાનો પ્રયાસ કરવો છે કે જે વાત કરવામાં આવે છે કે ખરેખર આટલા સમયથી આટલા બધા હુમલા થાય છે તો એની પાછળના કારણો શું છે. પોલીસ સ્ટેશનમાં થતી ફરિયાદોથી લઈને અહીંયા ગામમાં કેવી સ્થિતિ છે કાયદા અને વ્યવસ્થાની, કારણ કે એક કિસ્સો ચર્ચામાં આવે એટલે આપણે એની વાત કરતા હોઈએ છીએ, પણ એની પહેલાં શું બન્યું, એના પછી શું થઈ શકે એ જોવું પણ ખૂબ જરૂરી હોય છે.